કરી દવ તું કે કરી દઉં પણ મારી નાથ નો થાય વસ્તીથી નો થાય મારા બાપ જગમાલ હવારે તો પિતરીઓ પાવો વગાડતા હતા ને મારી પાવાની દેવી આવીને વીરે દીધી હો મારા જગમાલિયા પ્રવાદ બાપ મારી કીધી કર મારી નાથ મારા જગમાલિયા મારી કીધી કર પ્રવાદે તું કે કરી દઉં તને સુવાલ મોટો રાજા બનાવી દઉં તને સુવાલ રાજા બનાવી દઉં પણ મારી કીધી કરીને તારી ગોમત ને મારા જગમાલિયા એ તારી ગોમત ને કાઢ ને આ બાપ દેવી ભેગી જાતી હતી ધોળકા શેરસી માલ બજારે હીરા કા સંદર્ભા લીધા હવા હવા મનના તાળા હતા સાહેબ એ મારા જગમાલિયા ધોળકાની બજારમાં એ સંદર્ભા લઈ આવી મારા જગમાલિયા કે મને આય તો આરબ પઠાણની શોખ્યું છે લેલા જમના નામની તોપું છે અને ધોળકાના રાજાનું રાજ છે મારી આમાંથી કેમ સંદર્ભા લેવા કે બેટા જો પાવાની દેવી ગેલની મેં જો કારણ બહાર ન મૂકી દઉં તેથી જગતમાં ખોટ લાગી જાય પણ મારી નાથ હવા હવા મનના તાળા હતા ને રોકડ બાબા ખાલી તાળા ન નંતા તારું પટને નેઠું પડી જાય લઈ લે મારા જગમાલિયા સંદર્ભા લઈ લે મારા જગમાલિયા 1 લાખ નો બીજો 1.5 લાખ નો લીધો મારી નાથ 1 લાખ નો બીજો 1.5 લાખ નો લીધો બીજો 1.5 લાખ નો લઈ અને બરોબર ધોળકાના સીમાને જાય તો પુણ્યમ જીવી રાજ આ મજા મેઘાડમન સંદર્ભા ખોલ્યા તો 1 લાખ નો બીજો 1.5 લાખ તે મારા બાપ જગમાલ ને કીધું મળે લાખ નો સંદર્ભો તું રાખ 1.5 લાખ મારી ગોમત ને દે જગમાલિયા લાખ નો સંદર્ભો જગમાલિયા તારી ગોમતા નો હોય 1.5 લાખ નો મારી પાવા ની દેવી નો સંદર્ભો બાપ રવા દે ભૂલી જાય છો કે ના મળે ઈ નહીં બને જગમાલિયા રાવાઈ મૂકી દે ને મારી કીધી કરીને કે ના મળે હું કહું એમ જ થાય કે તો સાંભળ આવી મધરાતે હાથ પાડ્યો કે જાગો ધોળકાના રાજા મુગલ આરબ પઠાણ નો રાજ હતું સાહેબ બોલો જગમાલિયો ચોરી કરી જાય મારા બાપ જગમાલ ને પકડી લીધા લેલા જમના નામની તોપુએ બાંધી દીધા લેલા જમના નામની તોપુએ બાંધી દીધા મદરાત બની ગઈ જાઓ હવાનો સંસીવા દીવું કે અને લેલા જમના નામની તોપે જગમાલિયાને બાંધીને મારી નાખ્યો કોણ બસાવે કોણ આવે હવે એનો જામીન એનો વકીલ થાય કોણ આ તો એની પાસે કઈ હતું નહીં
ખાલી જટામાં હવા હોય તો પિતળીઓ પાવો હતો. જ્યાં પાવાના 3 સૂર માર્યા ને કાટ 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 પગથિયા ઉતરી ખમાવાના જગમાલિયા વસ્તી પાસે દેવી ક્યાં જાદુ ખંડો વસ્તીથી દેવી આધીન છે. પાવાના 3 સૂર માર્યા ને મારી અંદરની કારુણી છોડે સરકાર સજી હાથમાં લાકડે લઈને 80 વર્ષની જોડણી બની છે દુનિયામાં કોઈ તારું બોલાવી લે હોય ને કે તને છોડાવે આ સમજાય જેવો દાખલો છે. આય મારા જગમાલિયા કોઈ દુનિયામાં તારા હોય તો કે છોડાવી લે છે ભાઈ છે હબુ છે વાલું કોણ આવે તને છોડાવવા. અને જો મારો બની જાય દીકરા જો કલાકોના સસા ભાગની મારી માત્ર છોડાવું નહીં ને તો મને જગમાલ વાહનની જેવી મને કોઈ લાગી જાય બા. હમણાં એક ભાઈ વાત કરતા હતા હરમના વાગે ને બધે મુઠ્ઠી વાળી જાય. જયારે હરમના વાગે ને તારે મુઠ્ઠી વાળે છે પણ એક મૂકીને જાય કોણ નહીં. એક બાપની દેવી હોય ને અને પોતાના વાલા ઝાડવા હોય ને નો જાય. જયારે લાગ મંડાને રખંડો હા ત્યારે કોઈ ઉભા ન રહે. એક જોશીડો નો જાય, એક ભો નો જાય, એક પટિયાર નો જાય, એક મંડાણી માંથી ન્યાય નો જાય. મળે એને ક્યાં જાય? તારે આવું નોતું કરવું, તારે આવું એ નોતું કરવું મારી ગરીબની દીવી તારે. જો દેવી ધણી હોય તો હવાનો સમકીવા દી ઉગ્યો ને લેલા જમના નામ ને તોપઈ બાંધ્યા હતા દારૂ ઘોડાના ફીણ કરી નાખ્યા, પાણી કરી નાખ્યા. મને તારી કીધી કરવી છે, મને તારી કીધી કરવી છે. મિત્રો તા તો કે આ તો કોઈ જપ્યો તપ્યો લાગે છે, આની પાસે કોઈ ધર્મ લાગે છે. હામુકની પેરામણી કરી ભાઈ, એમાં જગ્યામાં વાતના મનાર છે મિત્રો. અમારા તુલસી બાપાની વસ્તીમાં માળાની મરદ ખાન ગરી ગઈ, એ માળાની મરદ ખાન ગરી ગઈ, એક પછી એક વયા જવા મળ્યા. મારા બાપ જગમાલની દેવી, મારા દાદા ભાણિયા મનુડીની દેવી.
જગ્યાની માલપા પ્રથમ પૂજા ભોગ કર્યો એક પછી અજય જોશીલાના સમાસાર નથી ગયા ક્યાં છે ખબર નથી ભોલાભાઈ બરોબર ને એ દેવી પૂજાડી એ જોશીલાના હાઈડ ક્યાં છે નહીં ખબર નથી રોકડ બાબા હાઈડ ક્યાં નથી મળ્યા હોય છે પણ મારી નાથ આ દેવીઓ છે અમારા તુલસી બાબાના પહોળા 5 હતા એમાંથી 2 જ છે મારી નાથ જયંતિભાઈ કિશોરભાઈ મુનાભાઈ આ બધા નાના છોકરા છે મને રોકડ બાબા હાસુ કહેતા હતા પણ એના દોરમાં તો હાલવું પડે છે કોઈને એક દીકરો કોઈને તેન શાસન પહોળા ટકનું લાવી ટકનું ખાય અને મારા જયંતિભાઈ ને તો ખાલી 2 દીકરીઓ હતી નાનપણથી અમારા કંચનબેન મોટિયું કરી છે આવું દુઃખ મારા બાપ ભાણિયા મારી વસ્તી મારી કીધી નથી કરી તો મારી વસ્તી મારી કીધી કરે બેટા મારી વસ્તી ને પલે પલે ખબર ન લાવ ને ત્યારે મને ઘડું પાવા દીધી મને ખોઈ લાગે મારી ના કિશોરભાઈ ના છોકરા એક મુનાભાઈ નો એક દીકરો છે ક્યાં ભાઈ બે ના બાજુમાં બે મારી આ બાપા નો બાપ કોણ બને તારી સિવાય 5 ભાઈઓ હતા 2 દીરા સાહેબ એમાં એક ના દરાણે એવી આંખ કે ઉપડી જાય છે મારી નાય માંડ કરી જીવ પાછો વળે છે હવે તો બહુ થઈ ગઈ પણ મારી વસ્તી જે મને ઓળખતી નથી કયામાં નથી જો મને કીધું કરે ને જો મારી વસ્તીને ક્ષેત્રમાં ઉભી થયો ને ડોહા મારા જોશીડા તો વણનું લાંબો બની શેની મારી કાનૂની પડી ગઈ મારી વસ્તીએ મને ઓળખી નથી મારી નાક મારી વસ્તી મને હિમાલયની કેડી મને બતાવે મારી વસ્તી ને પલ ઘડી મારી નાચ મારી માથે ભાવ નથી બાપ તેથી મારા મરદ ખાને વળગી કોઈ દાણા તો જોઈ દે તો ભાઈ કોઈ જોશીડો નથી પછી તો રાજકોટની બજારમાં કોઈ મા બાપ વિનાના કોઈ મા વિનાના
મને કંચનબેન વાત કરતા હતા મને કે ભાઈ મારી બેન રેખા હતી ને મારો હથવારો હતો કેટલા માણા હોય પણ મિત્રો દેવીની કીધી થઈને મરનાદ રાજકોટની જગ્યામાં રખડતા ભટકતા મરદરો ક્યારેક ટકનું ખાવા મળે ક્યારેક ન મળે અને આ જગ્યામાં મધરાજે કોઈ મારી નાચ પર આવી ગયો મારા બાપ જગમાલ વાહનની દેવી હગા બાપા સાચી બસકો બાંધેલો અને આ જગ્યામાં મધરાજે હુટેલા અને સગા બાપા આવીને એમ કીધું રોકડો બોલા હોતા છો જાગો છો અરે બાપ કોણ છો મને ઓળખો છો કે ના મને તમારી મને ગતિની મને કાય મને ખબર નહીં તમે કોણ છો તમે ક્યાંથી તમે આવ્યા છો તમારે કેનું કામ છે મને કાય મને ખબર નથી આપણે બાપ મારો ભોલિયો ક્યાં છે ક્યાં છે ઈ મને ખબર નથી પણ એનું શું કામ છે તમે વાત કરો તમારે એનું કામ શું છે મને વાત તો કરો આમ જ્યાં સાચી ખોલી પાવાને દેવીનો સુંદરવો દેખાય મારી ગેરલી મેલવીનો સુંદરવો દેખાડો હાથમાં ખાંડોડી સરી મારા ભોલિયાને બોલાવો હું આપે એને બસકો દેવાય આવી હું ભાણિયા મનુડી દેવી મરી નાચ એને આપે બસકો દેવાય આજ કેની બાલપા તું આપે આવી હોય અને મારી નાચ ટપોરો મારે અને મારી નાચ તો ટપોરો તો હોનો પડવા દઉં ને એને મને ભાણિયા મનુડી દેવી મને ખોટ લાગી જાય મારી નાચ મળતો બનાવ્યો ઢાલવા જગ્યા તો આપી સાંભળો સાંભળો મારી દેવી કેમ મળે મનો મઢ બની ગયો ઢાલવા જગ્યા દઈ દીધી 3 વર્ષ મઢ એમનામ રહી ગયો રૂપડ બાપા 4 વર્ષ દેવીનું ભાણું હાજર કરે મારે ખાઈ લે કે ના જાડા જાડા પાણે પાણે રોય બાપ મારી દેવીનો કોક મને ગોતી દીધું મુજે દેવી ક્યાં વહી ગઈ મારી ભાણિયા મનુડીની દેવી ક્યાં વહી ગઈ મુજે દેવી I could miss you again. ત્રણ વર્ષ વીતી ગયા દુઃખ હોય એની વાત દુઃખ જ હોય આ મારી તે દાય દુશ્મનને રાજી કર્યા મારી નાચની દીકરી છે એક તો નાના નાના પહોળા કોઈ મા વિના કોઈ બાપ વિના તકમાં એના ખાવા હોય ન હોય ઘરમાં કોઈ મા વિના થઈ ગયા કોઈ બાપ વિના થઈ ગયા એમાં દુઃખ કે ન થાય અમારા જયંતિભાઈ ની 2 દીકરીઓ છે કેના આશ્રય જાય કેના ખોળે જાય કિશોરભાઈ ના નાના નાના પહોળા મારી નાચ દેવી દેવી બોલી મારી નાચ કોઈ મારો ગ્રાહક બને મારી વાત નો તમારા કંચન બેન આ જગ્યામાં ના ભૂમકામાં ખાવા પીવાનું છોડી દીધું
એ મારી તું દુનિયામાં ધણી ન હોય તો મારે જીવવું શું કામ ન હોય? ઘણા બધા માણસો સમજાવે બેન તું ખાઈ લે ના બાપ મને મરી જવા દો મને ભૂખી મને તરસી એની જગ્યામાં મારે બલિદાન દઈ દેવું મારી માં રાણકી કલોઈ ના આખા દીવડાની જીવી એક દી બે દિવસ 5 દિવસ 8 દિવસ ની લાંઘણું નાખી થોડો થોડો શ્વાસો રહ્યો હા થોડો શ્વાસો રહ્યો પણ પોતાને નાના છોકરા હતા નહીં કહેતા માં તું ખાય લે ઉભી જાગરી માં તું ખાઈ લે આ બડી દેવી હારા હથવાર રહી ગઈ આપણને છેતરી નાખ્યા આય મારા બોલ્યા મારે જૈસે મારી વસ્તીની ક્ષેત્રો ઊભી થાવ ને તેથી મને ભાણિયા મલુડીની જેવી મને કોઈ લાગી જાય મારી જયંતિભાઈ ની 2 દીકરીઓ કિશોરભાઈ ના પહોળા મુનાભાઈ નો એક દીકરો હા એના 2 પહોળા સાહેબ બધા ઓલું મુર્દું થઈ ગયું કેમ ફરતા ઘેરો વળીને થઈ જાય એમ બધા ઘેરો વળીને ફરતા બેસી ગયા એમાં કા ખાઈ લે અને તને કાઈ થઈ જાય ને અમારું જગતમાં કોઈ નહીં જાય બાપ તેદી પોતાની દીકરી હતી દીકરીને થાય સાહેબ એ રોતી હતી ભાઈ કોઈ દુનિયામાં જીવ્યું ખરી તઈ મારી નાત એમ કીધું કે બાપ ભુજના મારા બાપ રખા બસાવના મારા બાપ રખો રખાની દેવી એટલું કીધું બેટા દુનિયાની માલિકા મારી નાતની અરજી જાય ને મારા બાપ રખા પાસે મારા બસાવના એ રખાની દીકરી સાને રહી જા તો તારી દેવી કમળ વાઈ ગઈ છે ને આજુ બસાવનો રોખો જો નો લઈ આવું ને પાછી અને તને દર્શન નો કરાવું તેને મને બસાવના રખાને મને કોઈ લાગી જાય બાપ આ લાલ મારા બાપ રખા આજ મારી નાચ અને ટપોરો મારે તો બસાવનો રોખો હોય અને રસ્તો બતાવ્યો હોય મારી નાચ તને બોલાવે આવીને ઉભો નો રહું ને એને મને બસાવના રખાને મને કોઈ લાગી બોલ બાપ કાક કેતો જાજે
છતાં ઠીક નો થયું રૂકણ બાપા, છતાં ઠીક નો થયું ને એટલે પોતાના દીકરાના દેહ હોટો મળ્યો. જેટાને પઢિયા છે ને એને દેહ વટો મળ્યો. મારી નાચ એને દેહ વટો જને જલવા ગુણે એને વેઠ્યું બતાવી. મારી નાચ ખોટો આરોપ આવ્યો. ઈ તને ખબર છે મારી ગઢ પાવાની દેવી મને બસાવના રખા. ઈ તને ખબર છે. ખોટો આરોપ આવ્યો. મારી નાચ 3 મહિના વદેશી રહ્યો. ગામડા ગામડા ભાટકતો હતો અને આ દેવી અધોપરીમાં પડી હતી. દેવી અધોપરીમાં પડી હતી ને તો મધરાતી આવી. મારા બોલિયા હું તો સુખ જાગ મારી કીધી કરીશ. મારી કીધી કરવી છે. તું ક્યાં એમ કરું પણ મને એક કામ કર, મારું કામ કર. શું કામ છે બેટા? મારો દીકરો વદેહમાં પડ્યો ભટકે વન વન નો. મારી નાચ એને લઈ આવે ને મારી પાસે. મારા દીકરા વગરની મને ઘડી બપરાય. મને જમીન મળતા નથી. એક દેવનો હિદેશીઓ દેશની ઘડીમાં એનો વકીલ બની જાય તો તારી કીધી કરી દઉં. તો તારી કીધી કરી દઉં. બોલો બેટા મારી કીધી કરીને કદાચ 3 મહિનાથી જામીન નથી મળતા ને સમકીવા દી ઉગવા દે. મારો વધાર કેવો હોય મારી મેલડી નો. આ શેલી અદાલત છે મારી મેલડી હો. જેના કુળમાં મેલડી પૂજાય છે બેટા. આ દુનિયાની માલિબા મોટામાં મોટો ફોલદાર તો મારી મેલડી છે હો. અને જા તેથી મારા બોલિયા મારી કીધી કરી છે. મારા કયામાં રહીશ ને નથી રહેવાતું રોકડ બાપા. એના કયામાં નથી રહેવાતું. જો મારે કયામાં રહેતો હોય અને દીકરા 3 મહિનાથી જામીન નથી મળતા ને હવાનો રવિ ભાન ઉગે અને મારે હિતેશ જો નિર્દોષ સાબિત ન કરી દઉં ને તે મને મેરડીને મને ખોટ લાગી જાય. જગતની માલબા મારા બાપ મને ખબર નથી. મારા જીયાને મારા ગામને મારે લઈ જઈએ ને કમોતે મારતી નહીં મારી મેલડી. દેવી મારા બાપ પાણીયા મનુની દેવી. મને દાજ મારી ટકોરો મારે હજુ
જો આવી ભીનો રહું ને તેને મને ભાણિયા મલુડી ની જેન મને ખોઈ ભાગે મારી નાચ મારી પાછો ઓલી નજર માનશે હો આમ જો આ પાંખો વિનાના ઢોલરા છે લાવરા તે વાળો ઘેરો લાવરા નો ઘેરો રેગો મેલતી માયા ના જોર મુઠ્ઠી કનુકુ આપે છે પણ જો મારી વસ્તી કયામાં રહ્યો હિતેશિયાને નિર્દોષ તો છોડાયો તઈ બાવન બાનો છોકરો મારા બાપ અરજી બેસની દેવી એના હાથમાં દીધો સપ 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 આવીને ફેરે લે મારા બુઆ એક દિવસ બસકો દેવા આવી હતી ને હવે આપે જમવા આવી સૌ કે મને રોકડાની એમ ખબર ન પડે કે તઈ જમતી દેવીએ વળતર આવે ને તો જોશીડો માનો રોકડ બાબા જો જમતી દેવીએ વળતર આવે તો મારે જોશીડો રહેવું ને તારો જોશીડો માં નથી રહેવું મળે આના કેટલા કેટલા માણા વહી ગયા ઘરમાં કાઈ રહ્યું નહીં સપ આવીને ઉભી રહ્યો જોશીડા પર વળતર જોઈશે મારો નેજો જોઈશે જ્યાં સમજી વાત દી ઉગે મારી વસ્તીનું જો લેણું ન ઉઘરાઈ આવું કોઈ રવા લાગી ગયા કોઈ મેખા જાગી ગયા અને મારી વસ્તીનું એક કણુકો ખાઈ ગયા એક કણનો ક્ષેત્ર કરના હિસાબ ન લઈ આવું મારા જોશીડા અને તારી સપટીએ જો ન બોલી જાવ ને તેથી દુનિયાની મલબા મને ગરીબીની દેવીને મને ભાણિયા મલુડીની દેવી મને કોઈ કોઈ દે મારી નાચ